પામી ગયા કે હામે મોત વયું આવતો હોય ને તો મોત ની હામે જજોબી જાય પણ સલામ તો ન જ કરે. ભારતનો દીકરો અસ્મિતા એ છે. મોજો તો મરણ ની લીધી રે તો એને સલામ ન દીધી. ફરમાશે એટલે કાળી ડાંડી નો ડમરો રે માં હું જો માં જંગા સરખી સાહેલડી માં રમવાદી શ્રી રાસ કાળી ડાંડી નો ડમરો આ માં પણ બાપ હું થોડોક વાતું નો માણસ છું કારણ કે ગાવા સડી જાવ ને તો બધું વયું ગયા આપણું ઘણું ખરું વયું ગયું આમ હમણાં એક ભાઈ વિજયભાઈ વિદેશમાં ગયા મારે તમને થોડાક અંદરની વાતોમાં લઈ જવા છે પણ ઘડીક તમને આનંદ કરાવો છે એટલે એ ભાઈ છે વિદેશની માલપા ગયા કાંતિભાઈ એનું નામ દીપકભાઈ વિદેશમાં ફરતા હતા ને એમાં એને હારી હારી વસ્તુ લેવી હતી પણ એટલું બધું તો આપણું કાર્ય નહીં એમાં બેસી અને પોતે ઘડિયાળ લીધી હારો હારી એટલે ઘડિયાળની માલપા તમને ઘડિયાળ બહાર આવે કોયલ જયસુખભાઈ અને ઘડિયાળને બહાર કોયલ નીકળ્યા પછી બોલે કાંતિભાઈ 11 વાગ્યા એમ કરીને પાછી કોયલ ફિટ થઈ જાય પાછી કલાક વહી જાય ને પાછી બોલે કાંતિભાઈ 12 વાગ્યા એમ કરી અને કોયલ પાછી ભરીને પાછી ફિટ થઈ જાય આમ નામ કરવામાં ગયો 12 મહિના વહી ગયા હતા ઘડિયાળ પકડી પછી એને ઘડિયાળના નાના નાના ઓજારો હાંડ સીન તાવીથાથી રિપેર કર્યા અને ઘડિયાળને દિવાલે ટીંગાડી 1 કલાક વહી ગઈ અને ઘડિયાળ બોલી કાંતિભાઈ
કેટલા વાગ્યા? 12. ટેમ ભૂલી ગઈ બાપ. એમ આપણું જે છે ને એ વયું જાહે પછી જીવવા જેવી મજા નથી, કારણ કે મજા એની મારી પાસે એક જીવનમાં છે, ધર્મમાં છે, નીતિમાં છે. દાદ બાબુ કહેતા નીતિ જેનામાં હોય છે. રામના કુંવરિયા તમે એવોન ફળ ખાધા રે. વિચાર કરજો બાપ, જેની આ પૂંજાવું થાય છે, જેની આરતીઓ થાય છે, જેને જગત પૂજે છે, એ ભગવતી જાનકીના દુઃખની માલિકા કારક ઝાંખો ને તો તમને ખબર પડે કે માએ દુઃખ શું વેઠેલું. રામના કુંવરિયા તમે વન ફળ ખાધા રે, પણ વન નો મળ્યા તો એક જાનકી ના જાય. બાપ, અવધના સંતાનો હોવા છતાં ભગવાન રામ ને લક્ષ્મણ છે વનફળ ખાય અને આટા મારે છે. લવ ને કુશ ને જોવા માટે થઈને પોતાની પાસે વિરતા નથી. ભાઈની મારે હનુમાન ચાલીસાની 200 રૂપિયા દેના ફરમાઈશ આવી છે. એમને એકવાર જોરદાર તાળીના ગગડાટ થયો. જોકે સંજયભાઈએ ગાય નાખી છે, પણ એકાદી કડી હું તમને સમજાવીશ. પણ તમને ખબર છે બાપ, ઈ જાનકી માટે થઈને ભગવાન રામ લક્ષ્મણ જાનકી જ્યારે વનની મારી પાસે જાય છે, લક્ષ્મણની મોરસા આવી દીપકભાઈ અને રખવ રોયણ હાર જે રોતાને રાજી કરે એ વાલકનો વ્યવહાર આજ રોઈ બતાવે. રામજી કીડી કિંજલની માળાનો બેરખો પડી ગયો હોય, ઠેક ઠેકે એકો પારો જેમ ધરતીની માથે પડે એમ ભગવાન રામની આંખની માલપાથી આહુડાની ધાર છે ને લક્ષ્મણની જટામાં પડે છે. તે વખતે જાંબુવન કાંઈ બોલતા નથી, નીલ કાંઈ બોલતા નથી, નન કાંઈ બોલતા નથી, સુગ્રીવ કાંઈ બોલતા નથી. અને જ્યારે હનુમાનજીએ જઈ અને એટલું કીધું કે હે બાપ, હે રાઘવ, શું કામ કહો છો? તે વખતે ભગવાન રામ એમ કહે છે, હે ભગવાન લક્ષ્મણ આયો, દુઃખ પાયો ભાઈ મેરે લીએ સમરથ પિતાઓ કો ભયો મરનો મારી માટે થઈ અને દશરથ જેવો બાપ છે આ જગતને છોડીને વયો ગયો. મારો કાગ લખે છે એ જીવન ધોની નથી બે તપસી ભાઈ જાની મૂર્તિ ખડ ખડ ઘાસી દશરથ ને સામે દેખાણા રે રે દશરથ જેવો બાપા જગતને છોડી અને વયો ગયો. લક્ષ્મણ મારી માટે વનમાં આવ્યો તો કહો હનુમંત બાપ, અબ હમ જીકે કહા કરનો. જો લક્ષ્મણ ઉભો ન થાય તો હું જીવીને શું કરું? આ હનુમાનજી સુગ્રીવે કીધું, અંગતે કીધું, આ બધાએ કીધું. જાંબુવન કે હું ઉઠા પણ આવ્યું મારથી દૂધી તેર્યો ન જાય.
અંગત કે આ બધું હું કરી શકું પણ મારાથી પાછું નહીં ભોગાય. અને પછી હનુમાનને કીધું કે હવે તું બેઠો થા બાપ. એ જી અંગત કે હું દરિયો ઠેકું પણ મારાથી પાછું નહીં ભોગાય. જાંબુવન કે હવે બુઢા પણ આવ્યું મારાથી દધી તર્યો ન જાય. એ માતે બજરંગ થાને બેઠો રે એ દસના તારા નગારા ગડે એ અવાજ નીનો જાય ઉડો સાગર ના પાણી લોલે હનુમાનજી મહારાજને લડાવતા આપણો તુલસીદાસ ગોસ્વામી એમ લખે છે કઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સિંધુ વિલોક સુજાગર રામ દૂત નતલિત બલ તુલસીદાસ લખે છે બસ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનારી તો સદબાર પાપ કર કોઈ સદબાર પાપ કર કોઈ સો તેરંત મહાસુખ હોય પંડિત પદ હનુમાન સાક્ષા હોય સિદ્ધ સાધી તુલસીદાસ સદા હરિજના તુજના મારે બેનને રજૂ કરવા છે પણ 2 મિનિટનો પ્રસંગ લઈ અને પછી બેનને રજૂ કરું છું બાપ. પણ ચારણ તરીકે આવ્યો છું એકાદો પ્રસંગ ન કહું તો મને ભોગવી નહીં વળે એમ. સવારનો ભોરમાં રાણા જગાની ફોજ છે એ બાગડતા ધમા એમ કહે છે ધોળ બગલ વળતી આવે અને દોઢ હોત ઘોડા છે એમ બાગડતા ધમા રમાડતા આવે એમાં ચારણના જયસુખભાઈ 10-12 છોકરા છે એ બરોબર રસ્તાની માલપા રમે છે. કોક કોગલે રમે, કોક ભાગલે રમે, કોક માતાજીની સરજુ ગાય. અને એમાં રાણા જગાની ફોજ નીકળી અને કીધું ચારણના છોકરા છે દેવીના બાળક છે પણ બિસારા કેવી હાલતમાં રમે છે. બિસારા કીધા ને એટલે છોકરાએ ગળગળથી દોટ કાઢી અને પોતાના જે વાલીઓ હતા, પોતાના જે માવતર હતા એને જેને કીધું બાપુ આપણે એટલા બધા બિચારા છીએ કે રાણા જગાની ફોજના માણસો અમને બિચારા કીધા કે કાંઈ વાંધો નહીં બેટા, જોગમાં એના શબ્દો એના મોઢામાં પાસા હોશે. ચારણોએ જઈ અને પ્રાર્થના કરી અને કીધું મહારાજ બાજુમાં અમારું મેહડું છે, જમ્યા સિવાય જવાય નહીં, પધારો. અને તે વખતે રાણા જગાની ફોજની માલપાથી માણસોને એમ થયું કે ચારણના ઝૂંપડાની માલપા કઈ હોય કે ન હોય, એટલે ચારણની મર્યાદા રહી જાય, આની રાજપૂતની મર્યાદા રહી જાય. એટલે હોશલો રસ્તો કાઢીને દીપકભાઈ એને કીધું કે અમારા રાજાને સોનાના થાળની માલપા જમવાનું